કદાચ સુખનું ફિમેલ વર્ઝન હશે સુખડી, જેને બનાવવા માટે એક લોયામાં ઘી લેવું અને ઘી પ્યોર છે એની ખાતરી ત્યારે જ થાય છે જ્યારે આવી રીતે એ ડાન્સ કરવા માંડે છે, જ્યારે એ ગરમ થાય. હા, ગેસ ચાલુ કરવાનું હું કહેવાનું ભૂલી ગયો છું. તમારે મારા જેવી ભૂલ કરવી નહીં. તમારે ગેસ ચાલુ કરી જ લેવો અને ત્યારબાદ ઘઉંનો લોટ 1 વાટકા આમાં નાખી દેવાનો છે. અને નાખતી વખતે યાદ રાખવું કે ધીમે ધીમે નાખવું. જોરથી નાખી દેશો તો પણ કાંઈ ફેર નહીં પડે, પણ કદાચ તમને ઘી ઉડી શકે થોડું ગરમ ગરમ. નાખ્યા પછી આવી જ રીતે મિક્સ કરવાનું છે. મિક્સ કરવા માટે તમે કોઈ મશીન પણ રાખી શકો છો, કેમ કે મિક્સ બહુ વધારે વાર કરવાનું રહેશે આમાં. આ બનાવતી વખતે એક બામની શીશી બાજુમાં રાખવી, કેમ કે આ રીતે પ્રોપર મિક્સ કરવાનું રહેશે. મેં તો ફાસ્ટ ફોરવર્ડમાં ભગાવું છું એટલે વાંધો નથી આવતો, બાકી ખરેખર હાથ દુખવા માંડે તો બામ લગાવવા થાય એટલે. પણ મિક્સ કરવાનું ભૂલવાનું નથી, સંતોષ રાખવાનો નથી, ને સંતોષ રાખ્યા વગર જોરદાર રીતે મિક્સ કરતું જ રહેવાનું છે. જો મિક્સ નહીં કરો તો પછી પ્રોપર બનશે નહીં. ત્યારબાદ કલર થોડો બદલી જાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસમાંથી નીચે ઉતારી અને ફરીથી પ્રોપર મિક્સ કરવાનું છે. ત્યારબાદ એક એવું અજીબ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે કે જેનો કલર તો આના જેવો જ છે, પણ ગુણધર્મ અલગ છે અને ગુણધર્મ પ્રમાણેના નામ પણ પાછા છે નહીં. 1 વાટકો ભરીને એડ કરવાનું છે ગોળ. જેટલો લોટ લીધો તો એટલો જ ગોળ લેવાનો છે, જેને મિક્સ કરી દેવાનું છે આપણા આ ઇન્ગ્રીડિયન્ટ જે તૈયાર થયું એની અંદર. પ્રોપર મિક્સ કરવાનું છે. ફરીથી પાછું ચાલુ થઈ ગયું મિક્સ કરવાનું. આ વખતે મેં ફાસ્ટ ફોરવર્ડમાં ના ભગાવ્યું એટલે તમને ખબર પડે કે કેટલી મહેનત થાય છે, તો તમે કરો તો એ મુજબ પ્રોપર મિક્સ કરવાનું છે. જો પ્રોપર આ ગોળ મિક્સ થશે તો જ આનો ટેસ્ટ બરાબર આવશે. અને જે માપ છે એ બંનેનું સેમ રાખવાનું છે, બાકી પણ ટેસ્ટની પથારી ફરી જશે. આ રીતે પ્રોપર મિક્સ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે પ્રોપર મિક્સ થયો કે નહીં, એની આ નિંજા ટેકનિક છે. ત્યારબાદ એક પ્લેટ લેવાની છે જેની અંદર ઘી લગાવવાનું છે. ઘીની એક નાનકડી જ લેયર લગાવવાની છે. જો મોટી લેયર લગાવશો તો એ ઘીની લેયર પણ તમારા મોઢામાં આવશે. એના કરતાં આ નાનકડી લેયર લગાવાઈ જાય ત્યારબાદ આપણે જે લોયામાં મિક્સચર જે તૈયાર થયું છે એને એમાં જેન્ટલી પાથરી લેવાનું છે. અને જ્યારે તમે પ્લેટમાં ટ્રાન્સફર કરો છો આ આખી વસ્તુ, ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે એ પ્લેટમાં પ્રોપર રીતે સ્પ્રેડ થઈ જાય. અને સ્પ્રેડ થયા પછી એની જાડાઈ તમારે કેટલી રાખવી અત્યારથી જ નક્કી કરવું પડશે. પણ એકવાર જો એ જામી ગયું પછી કોઈની તાકાત નથી કે એની એ જાડાઈ કે લંબાઈ કે ફેરફાર કરી શકે. તો આ રીતે પ્રોપર સ્પ્રેડ કરી દેવું. તમારી પાસે મોટું વાસણ હોય તો તમે મોટા વાસણમાં પણ કરી શકો છો. આપણે તો આમાં જ ખુશ હતા. આ રીતે પ્રોપર સ્પ્રેડ થઈ ગયા પછી તમારી અમીરી બતાવવા માટે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉપરથી છાંટી દેવા. મેં બદામ આવી રીતે નાની કતરણ કરી અને તૈયાર જ રાખી હતી, જેથી ઉપરથી જોવામાં પણ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે. બદામ છાંટતી વખતે ધ્યાન રાખવું કે દરેક જગ્યાએ સરખી બદામ પડે. ઘણીવાર એવું થતું હોય છે કે એક જગ્યાએ ઢગલો થઈ જાય તો એક પીસ ખાવાની બહુ મજા આવે ને બીજા પીસમાં એટલી મજા નથી આવતી. આવું જો તમારે ના કરવું હોય તો પ્રોપર બધી જ જગ્યાએ બદામ આવવી જોઈએ. તો હવે ઓલમોસ્ટ તૈયાર છે આપણી સુખડી. અને આ તૈયાર થઈ ગયા પછી ફરીથી આપણે આને થોડી સેટલ ડાઉન કરી અને પછી એના પીસીસ કરવાના છે. પીસીસમાં તમારે અમારી કોપી કરવાની કાંઈ જરૂર નથી. તમે તમારી રીતે પણ કરી શકો છો. તમે ગોળ પીસીસ પણ કરી શકો છો. અમે તો સ્ક્વેર શેપના પીસીસ કર્યા હતા જે ડિસન્ટ છે અને બહુ સરસ લાગે છે એટલે અમે તો કરી લીધા. તમારી મરજી. પ્રોપર પીસ થઈ જાય ત્યાર પછી 1-2 પીસને આવી રીતે તમે કાઢી અને ટેસ્ટ કરવા માટે બહાર પણ કાઢી શકો છો, અને અથવા તો બીજા કોઈ પ્લેટમાં તમારે સર્વ કરવા હોય તો કરી શકો છો. તમારી મરજી. પણ આટલો મહેનતથી વિડીયો બનાવ્યો અને તમે જોઈ નાખ્યો એના માટે થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી જ દેજો.